નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ કણેર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સૈયારા પ્લેટફોર્મ કણેર ગાઈડન્સ પર. દોસ્તો, ગઈકાલનો એક લેક્ચર આપણે જોયો હતો. ખાખીના મહાસંગ્રામના ઇન્ટ્રોડક્શન બાબતનો આપ તરફથી ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો અને અત્યાર સુધીમાં લગભગ 500 કરતા વધારે વ્યક્તિઓએ વોટ્સઅપના માધ્યમથી જે છે આ મહાસંગ્રામમાં નિઃશુલ્ક રીતે જોડાવા માટેનો જે છે એ એક પ્રયત્ન કરી ચૂક્યા છે. આપ સર્વનું પણ દોસ્તો આમાં સ્વાગત છે. આજ સવારે આપણે ત્યાં દોસ્તો જે છે એ એક જે મહાસંગ્રામ શરૂ થયો છે એનું સવારે 9 વાગ્યે ટેલિગ્રામ અને વોટ્સઅપના માધ્યમથી તમને એક મટીરિયલ મેં જે છે મોકલી આપેલું હતું. અને આપણા મહાસંગ્રામના જે છે દોસ્તો જે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે, જે પેરામીટર્સ છે તે અનુસંધાને આજે આપણો પહેલો દિવસ છે. આવી રીતે દોસ્તો આપણે જે છે એ કેટલા દિવસ, તો કે ભાઈ 30 દિવસ સુધી જે છે એ આખો એક પ્રોગ્રામ ચલાવશું. અને આ 30 દિવસના પ્રોગ્રામમાં દોસ્તો રોજ અલગ અલગ જે છે એ ટોપિક તમારી પાસે આવી જશે સવારે એનું મટીરિયલ સ્વરૂપે, અને રોજ સાંજે એ જ બાબતમાંથી તમારી જે છે એક એમસીક્યુ ફોર્મમાં 20 માર્કની જે છે એ ટેસ્ટ લેવામાં આવશે. આપ જોઈ શકો છો દોસ્તો, રોજ સવારે જે છે તમને 20 માર્કના જે છે એક મટીરિયલ અને સાંજે 9 વાગ્યાના ટકોરે એ જ બાબતના જે છે એ ડિટેલના જે છે એ એક્સપ્લેનેશન સાથેના એમસીક્યુ, જેમાં આજે આપણો પહેલો દિવસ છે દોસ્તો. આજે સવારે મેં તમને મટીરિયલ આપ્યું હતું ડે 1 નું, એમાં હતું કેન્દ્ર સરકાર. અને મેં તમને સવારે પણ વાત કરી હતી કે ભાઈ કેન્દ્ર સરકારમાં જે છે આપણે કઈ કઈ બાબતો લેવાની છે. તો કે આજના એમસીક્યુમાં દોસ્તો આપણી સંસદ આવી જશે. આજના એમસીક્યુમાં આપણા રાષ્ટ્રપતિ મહોદય, ઉપરાષ્ટ્રપતિ મહોદય અને આપણા જે છે એ પીએમ મહોદય, આ બધાને જે છે એ સમકક્ષ રાખી અને આપણે ત્યાં જે છે એક 20 માર્કની આજે ટેસ્ટ તમારે આજે આપવાની છે. આ ટેસ્ટ જે છે એની પીડીએફ પણ હું તમને જે વિથ એક્સપ્લેનેશન આપવાનો છું એ ટેલિગ્રામ કે વોટ્સઅપના માધ્યમથી આપી દઈશ, જેથી કરીને જે કંઈ એક્સ્ટ્રા વાતો થાય એ આપણે જે છે એ પરીક્ષાના સંદર્ભમાં ઉપયોગી નીવડે. ચલો તો પહેલો ક્વેશ્ચન દોસ્તો જે છે આપની સ્ક્રીન પર છે, આપ વાંચજો વ્યવસ્થિત. જે 20 ક્વેશ્ચન આપીશ દોસ્તો એ 20 ક્વેશ્ચનમાંથી 15 ક્વેશ્ચન એવા આપીશ કે જે તમને વિધાન વાક્ય વાળા હોય. પ્રશ્નનું લેવલ એટલું બધું પણ ટફ નથી અને એટલું બધું ઈઝી પણ નથી. કારણ કે અમુક પ્રશ્નના લેવલ એટલા બધા ટફ બનાવી દેતા હોય કે આપણને એવું જણાય આવે કે જાણે યુપીએસસી ની પરીક્ષા આપણે તૈયારી કરી રહ્યા છે. પણ એટલું લો લેવલનું પણ નથી જવું કે જાણે આપણે 2015 ની જે છે કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરતા હોય. જે પેપર સેટર જે છે અપેક્ષા રાખે છે એ મુજબની જે છે આજે હું અને તમે વાત કરવાની છે. તો પહેલો ક્વેશ્ચન છે દોસ્તો, નીચેનામાંથી કયું જે છે એ વિધાન ખોટું છે? યાદ રાખજો, ક્વેશ્ચન આવે વિધાન વાક્ય વાળા ત્યારે પહેલા પ્રોપર સમજવા, ક્વેશ્ચનની શું ડિમાન્ડ છે એ મુજબ આપણે આપણા ડેટા મૂકશું. પેલું છે, રાજ્યસભાના અધ્યક્ષ તરીકે ઉપરાષ્ટ્રપતિ જે છે શપથ લે છે, રાષ્ટ્રપતિ જે છે એ સમક્ષ. આપણે ત્યાં જે છે દોસ્તો રાજ્યસભા અને રાજ્યસભાના આપણા જે છે એ ઉપરાષ્ટ્રપતિ મહોદય જે છે એ શપથ લે છે કયા, તો કે ભાઈ રાષ્ટ્રપતિ સમક્ષ. ત્યારબાદ રાજ્યસભામાં નાણાં બિલ જે છે એ રજૂ કરી શકાય છે. આ બીજું જે છે એ સ્ટેટમેન્ટ છે. હવે પેલી બાબત એ વસ્તુ સમજી લઈએ કે ભારતના બંધારણના અનુચ્છેદ 64 માં એવું લખેલું છે કે ભાઈ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે હંમેશા કોણ રહેશે દોસ્તો, તો કે ભાઈ ઉપરાષ્ટ્રપતિ રહેશે. અને ઉપરાષ્ટ્રપતિ જે છે એ શપથ કોની સમક્ષ લેશે, તો કે ભાઈ રાષ્ટ્રપતિ સમક્ષ લેશે. તો આ વિધાન આપણું સાચું થઈ જાય. તો મતલબ કે અહીંયા ખોટું પૂછ્યું છે એટલે એ જ્યાં આવતું હોય ત્યાં નહીં આવે, એટલે આ સ્ટેટમેન્ટ 1 નહીં આવે. અને બંને પણ જે છે ખોટા નહીં આવે દોસ્તો, હે ને? તો તમારા બે વિધાન તો ઓટોમેટિકલી જે છે એ ઓપ્શન જતા રહ્યા. ત્યારબાદ રાજ્યસભામાં જે છે એ નાણાં બિલ રજૂ કરી શકાય છે. ના, આ વસ્તુ ખોટી છે. કારણ કે નાણાં બિલ હંમેશા ક્યાં રજૂ થશે દોસ્તો, તો કે લોકસભામાં જ રજૂ થશે. એટલે બંને સાચા પણ ન કહી શકાય. તો ખોટું કયું થઈ જશે, તો કે ખોટું થઈ જશે દોસ્તો આપણે ત્યાં સ્ટેટમેન્ટ 2. હવે આ જ બાબતની થોડીક ચર્ચા હું તમને એ કરી દઉં છું કે ભાઈ બિલ બાબતના કોન્સેપ્ટ શું છે એ જોઈ લઈએ. જો આપણે ત્યાં દોસ્તો જે ટાઈપ્સ ઓફ બિલ્સ આવે છે, જે બિલ, કારણ કે સંસદમાં રજૂ થયેલી બાબતને આપણે કાયદો નહીં કહેશું. સંસદમાં રજૂ કરેલી બાબતને હંમેશા શું કહેવાય? બિલ, પ્રસ્તાવ, ઠરાવ કે ખરડો કહેવાય. આવા બે જ પ્રકારના બિલ દોસ્તો તમને જોવા મળશે ભારતની સંસદીય પ્રણાલી મુજબ. એક સરકારી બિલ, એક કયું બિલ છે? સરકારી બિલ. જે કોણ રજૂ કરશે, તો કે મંત્રી રજૂ કરશે. અને બીજા બિલને શું કહેવામાં આવશે? ખાનગી બિલ. તો કોણ રજૂ કરશે, તો કે સાંસદ સભ્ય રજૂ કરશે. સરકારી બિલ રજૂ કરવું હોય તો કેટલા દિવસ, તો કે 7 દિવસ પહેલા જે છે તમારે નોટિસ આપવી પડશે. આના માટે 7 દિવસ પૂર્વે તમારે નોટિસ આપવી પડશે. અને આ બિલ જે છે એ સામાન્ય રીતે સોમવારથી ગુરુવાર દરમિયાન જ રજૂ થશે. આવી એક સંસદની પ્રણાલી કે છે. જ્યારે ખાનગી બિલ રજૂ કરવા માટે દોસ્તો તમારી પાસે કેટલા દિવસ?
30 દિવસ પહેલા નોટિસ આપવી પડે અને સામાન્ય રીતે ખાનગી બિલ એટલે કે મંત્રી સિવાયના જે સાંસદ છે એ રજૂ કરશે. એના માટે તમારે શુક્રવાર પસંદ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આપણે ત્યાં દોસ્તો જે છે એ સરકારી બિલ છે એના પાછા 4 ટાઈપ્સ આપેલા છે. એક ટાઈપ છે દોસ્તો જેને કહેવામાં આવશે સામાન્ય બિલ, એકને બોલવામાં આવશે નાણાં બિલ, એકને બોલવામાં આવશે નાણાકીય બિલ અને એકને બોલવામાં આવશે બંધારણીય સુધારા બિલ. ઓકે, ચલો તો એક બાબત આપણે એ બી જોઈ લઈએ. સામાન્ય બિલ કોને કહી શકાય? તો કે જે બિલ સાદી યાની કે સિમ્પલ મેજોરિટીથી જે છે એ પસાર થતું હોય એને શું કહેવામાં આવશે દોસ્તો? તો કે સામાન્ય બિલ કહેવામાં આવશે. તમને પ્રશ્ન થશે કે સર સામાન્ય મેજોરિટી તો સિમ્પલ મેજોરિટી સાદી બહુમતી કોને કહેવાય? તો યાદ રાખવાનું હાજર સાંસદ સભ્યો અને એમાંથી જેટલા મતદાન કરે, હાજર નથી યાદ રાખવાનું, હાજર રહી અને મતદાન કરનારના 1/2 ની મેજોરિટી હોય તો એને સિમ્પલ મેજોરિટી કહેવાય. નાણાં બિલ એટલે શું દોસ્તો? તો કે નાણાં બિલ એટલે કે રાષ્ટ્રના એકત્રિત જે છે એ ફંડમાં વધારો, ઘટાડો કે ફેરફાર સૂચવે એ રાષ્ટ્રના એકત્રિત ફંડમાં જે છે એ વધારો, ઘટાડો કે ફેરફાર સૂચવે તો એને શું કહેવામાં આવશે? નાણાં બિલ. એકત્રિત ફંડ એટલે શું? ભારત સરકારના જ્યાં તમામ પ્રકારના ફંડ રજૂ થાય છે. પગાર પણ બધાનો ત્યાંથી જ થાય છે, યાની આવક ત્યાં જ થાય છે. જાવક યાની ખર્ચ પણ તમારો ત્યાં જ થાય છે દોસ્તો. તો આવક જાવક જ્યાં થતી હોય એ ભારત સરકારની તિજોરી. તિજોરી એટલે આપણે અત્યારે અહીંયા સમજી લઈએ સંચિત નિધિ, જે ભારતના બંધારણના અનુચ્છેદ 266 માં જે છે આપેલી છે. ઓકે, તો જે બિલ સંચિત નિધિને અસર કરતું હોય યાની કે વધારો, ઘટાડો કે ફેરફાર સૂચવતું હોય એ બિલને શું કહેવાય? નાણાં બિલ. અને નાણાકીય બિલ એનો મતલબ થાય છે દોસ્તો બજેટનો એક નાનો ટાઈપ. અને બંધારણીય સુધારા બિલ કોને કહેવાય? તો કે જે બંધારણમાં સુધારો કરવામાં આવતો હોય, અનુચ્છેદ 368 માં જે છે જોગવાઈ લખેલી છે તેની વાત કરીએ. જે ભારતીય બંધારણના ભાગ કેટલા? તો કે ભાગ આપણા જે છે એ 20 જે છે એ મેન્શન કર્યું છે. ભારતીય બંધારણના ભાગ 20 છે. દક્ષિણ આફ્રિકામાંથી જેનો કોન્સેપ્ટ લેવામાં આવ્યો છે. અહીંયા સુધી આપ લોકો જાણો છો. ઓકે, હવે થોડીક વિશેષ બાબતની ચર્ચા કરી લઈએ. યાદ રાખજો દોસ્તો, નાણાં બિલ બાબતે જે છે એ રાજ્યસભા જે છે શું કરી શકે? તો કે 14 દિવસ સુધી જ્યારે લોકસભાએ જે છે એ નાણાં બિલ પસાર કરી દીધું હોય, રાજ્યસભા પાસે આવ્યું તો રાજ્યસભા 14 દિવસ સુધી જે છે એમાં ચર્ચા કરી શકે, એમાં પ્રશ્ન પૂછી શકે, એમાં સલાહ આપી શકે. એ કોઈ દિવસ મતદાન ન કરે અને 14 દિવસમાં જો પસાર નહીં થયું તો લોકસભા માની લેશે કે જે છે તમારું નાણાં બિલ પસાર થઈ ગયું. જ્યારે નાણાકીય બિલમાં તમારે કમ્પલસરી યાદ રાખવાનું કે રાજ્યસભા જે છે એમને સત્તા છે નાણાકીય બાબતે. નાણાકીય બિલ બાબતે રાજ્યસભા જે છે એ ફેરફાર પણ સૂચવી શકે છે. ખાસ યાદ રાખવાનું છે દોસ્તો, જ્યારે તમે કોઈ નાણાકીય બિલ રજૂ કરો ત્યારે આપણા દેશમાં જ્યારે નાણાકીય બિલ રજૂ કરવામાં આવે ત્યારે FRBM એક્ટ છે, FRBM એક્ટ લાવવામાં આવ્યો છે 2003, જ્યારે અમલ થયો તો 2004 તો FRBM એક્ટ પ્રમાણે આપણે ત્યાં જે છે એ જે નાણાકીય બિલ છે એ રજૂ કરવા સમયે માઇક્રો ઇકોનોમિક ફ્રેમવર્ક સ્ટેટમેન્ટ રજૂ કરવું પડશે. અને નાણાકીય બિલ બાબતે રાજ્યસભાને શું કામ પાવર છે આવું તમને કોઈ પૂછે તો યાદ રાખવાનું કે નાણાકીય બિલ જે છે એ આવક અને ખર્ચ બાબતથી સંબંધિત હોય, જેથી કરીને નાણાકીય બિલમાં જે છે એ રાજ્યસભાને પણ પાવર છે. બીજી બાબત યાદ રાખવાની, નાણાકીય બિલ બાબતે દોસ્તો તમે સંસદની જોઈન્ટ પાર્લામેન્ટ સેશન મતલબ સંસદની સંયુક્ત બેઠક જે છે તમે બોલાવી શકો. જ્યારે નાણાં બિલ બાબતે તમે જે છે એ સંસદની જોઈન્ટ પાર્લામેન્ટ સેશન તમે બોલાવી શકતા નથી. ઓકે, આ બેઝિક જે છે જે ક્વેશ્ચનની અનુરૂપ બાબત છે એ મેં તમારી જોડે ચર્ચા કરીશ. આવા દરેક ક્વેશ્ચનમાં દોસ્તો જે છે હું તમારી જોડે ચર્ચા કરીશ એટલે તમારો એક આખો કોન્સેપ્ટ આ ક્વેશ્ચનને અનુરૂપ જે છે એ પૂર્ણ થઈ જાય. આવી રીતે જે છે એ આપણો ખાખીનો મહાસંગ્રામ ચાલશે. આપને અનુકૂળ હોય, આપને કન્ટેન્ટ જણાતું હોય તો ડેફિનેટલી આપ કન્ટિન્યુ કરજો. બાકી તો ભગવાનને દરેકને જે છે એ બે કાન આપ્યા છે, હે ને? ચલો તો આગળ વધીએ. આશા રાખું છું એક કોન્સેપ્ટ બેઝિક છે, હજી પણ આમાં ઘણું છે પણ બધી જ બાબત એક સાથે કહેવા જાવ તો કદાચ મે બી જે છે આપણી પાસે પોસિબિલિટી ન હોય એવું બની શકે. અચ્છા, આ FRBM એક્ટમાં તમને પાછો ક્વેશ્ચન થાય સર વોટ ઇઝ મીન બાય FRBM એક્ટ? આને કહેવાય ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી બજેટરી મેનેજમેન્ટ એક્ટ. ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી બજેટરી મેનેજમેન્ટ એક્ટ, FRBM એક્ટ. આ ક્વેશ્ચન જીપીએસસી એ દોસ્તો આસિસ્ટન્ટ મેનેજરની પરીક્ષા લીધી હતી
19 તારીખે જાન્યુઆરી મહિનામાં 2025માં એમાં પૂછેલો આ ક્વેશ્ચન છે FRBM એક્ટ. ઓકે, ચલો તો આ પેલો ક્વેશ્ચન આપણો જે છે એ ડન. ત્યારબાદ સેકન્ડ ક્વેશ્ચન, આમાંથી પણ આપણે કીધેલું છે કે નીચેનામાંથી કયા બિલ જે છે એ બાબતે ખોટું નિવેદન કયું છે? બિલોને સંસદે પસાર કર્યા પછી તેઓ સીધા રાષ્ટ્રપતિના હસ્તાક્ષર વગર કાયદા બની શકે છે? ના, આ સીધું જ તમને છે દોસ્તો, કારણ કે મેં તમને આગળ જ સમજાવ્યું કે કોઈ પણ બિલ પાસ થાય પછી એ રાષ્ટ્રપતિ પાસે જાય, રાષ્ટ્રપતિ ઓથોરાઇઝ સિગ્નેચર કરે તો શું થશે? તો કે ભાઈ તો જ કાયદો કહેવાશે, અન્યથા કાયદો કહેવાશે તો કે ન કહેવાય. તો બિલને સંસદે પસાર કરી દીધું પછી રાષ્ટ્રપતિ પાસે જાય અને હસ્તાક્ષર વગર કાયદો બની શકે? તો કે ના, આ તો ગલત વસ્તુ થઈ જાય. બંધારણના અનુચ્છેદ 110 મુજબ નાણાં બિલ રાષ્ટ્રપતિની ભલામણ જે છે એ વગર રજૂ કરી શકાય? ના, આ પણ ગલત વસ્તુ છે દોસ્તો, કારણ કે નાણાં બિલ રજૂ કરવું હોય તો તમારે રાષ્ટ્રપતિની જે છે પૂર્વ મંજૂરી લેવી પડશે. હવે એ પણ અહીંયા હું તમને સમજાવી દઉં કે એવી કઈ કઈ બાબત છે કે જેમાં રાષ્ટ્રપતિની દોસ્તો જે છે એ પૂર્વ મંજૂરી જરૂરી છે. રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીની જે છે એ આવશ્યકતા હોય એવી કઈ બાબત છે? ચલો એ જોઈ લઈએ આપણે. ઓકે, તો આનું પેલા જે છે એવું તમને રાઈટ આન્સર શું આવશે દોસ્તો? આપણે પૂછેલું છે કયા નિવેદન ગલત છે? સ્ટેટમેન્ટ 1 ગલત છે, સ્ટેટમેન્ટ 2 ગલત છે, તો આપણો આન્સર શું આવશે દોસ્તો? તો કે સી, એટલે કે બંને વિધાન જે છે એ ખોટા સાબિત છે. હવે રાષ્ટ્રપતિની મંજૂરી કેમાં જોશે દોસ્તો? તો કે ભાઈ અનુચ્છેદ 3 માં જ્યારે ફેરફાર થાય તો અનુચ્છેદ 3 માં ફેરફાર સમયે દોસ્તો જે છે આપણે શું થશે? તો કે ભાઈ જે છે એ આપણે ત્યાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે. અનુચ્છેદ 3 માં શું છે? તો કે ભાઈ નવા રાજ્યનું નિર્માણ થાય, નવા રાજ્યનું નિર્માણ થશે દોસ્તો, અથવા તો રાજ્યના નામમાં પરિવર્તન થાય, અથવા તો રાજ્યની સીમામાં બદલાવ થાય, તો તમારે જે છે મતલબ આપણે ત્યાં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા જે છે એનું નિર્માણ થાય તો એ શું થયું? નવા રાજ્યનું નિર્માણ થયું. અથવા નામમાં પરિવર્તન થાય, આપણે પેલા બોલતા હતા ઓડિશા, હવે આપણે બોલીએ છીએ ઓડિશા. એવી રીતે દોસ્તો સીમામાં પરિવર્તન થાય, હે ને, બે રાજ્ય વચ્ચે કોઈ બોર્ડર બાબતના વિવાદ હોય અને એમાં પરિવર્તન કરવું હોય તો રાષ્ટ્રપતિ મહોદયને પહેલા પૂછવા જવું પડશે. ત્યારબાદ દોસ્તો અનુચ્છેદ જે છે એ 110 ની વાત કરીએ છીએ, તો અહીંયા શેની વાત થાય? નાણાં બિલ. નાણાં બિલ રજૂ કરવા માટે રાષ્ટ્રપતિની જે છે એ પૂર્વ મંજૂરી જોશે જ. નાણાં બિલ, નાણાકીય બિલ બંને તમારે રજૂ કરવા હોય તો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જોશે. એની સાથે ભારતના બંધારણમાં દોસ્તો એક અનુચ્છેદ આપેલો છે, જે અનુચ્છેદનું નામ છે 274. 274 નંબરનો આર્ટિકલ એવું કહે છે કે રાજ્યના હિતમાં હોય એવા કરવેરા, રાજ્યના હિતમાં હોય તેવા કરવેરા લગાવતા પૂર્વે, મતલબ તમે જ્યારે કોઈ ડીમાર્ટમાં કોઈ પણ ખરીદી કરવા જાઓ ત્યારે તમારું ડીમાર્ટનું દોસ્તો તમને જે ઇનવોઇસ આપે છે એમાં લાસ્ટમાં લખ્યું હશે એસજીએસટી અને સીજીએસટી. એસ ફોર સ્ટેટ જીએસટી, એટલે અમુક અમાઉન્ટ તમે જે આપી છે એ કોને ગઈ? સ્ટેટને ગઈ. અમુક અમાઉન્ટ કોને ગઈ? સેન્ટ્રલને ગઈ. તો આ રાજ્યના હિતમાં હતું, તો આ બિલ રજૂ કરવું હોય તો તમારે રાષ્ટ્રપતિ મહોદયને પૂછવું પડે. અનુચ્છેદ 304 દોસ્તો, અનુચ્છેદ 304 માં લખેલું છે કે રાજ્યની વેપારની પ્રવૃત્તિ, રાજ્યની વેપારની પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકતા બિલ રજૂ કરતા અગાઉ રાજ્ય કોઈ વેપાર કરતું હોય અને એ બાબતે પ્રતિબંધ મૂકવો હોય, મતલબ કે ગુજરાત રાજ્ય જે છે બટાકાનું ઉત્પાદન કરે અને બટાકા જે છે એનો વેપાર કરે છે, આ બાબતે પ્રતિબંધ મૂકવો હોય કે ભાઈ હવે બધું જે છે કેન્દ્ર સરકાર જે છે તમારા બટાકાની ખરીદી કરી લેશે, રાજ્ય સરકારે કોઈ પણ પ્રકારનું ઉત્પાદન કરવાનું, રાજ્ય સરકારે કોઈ વેચાણ નહીં કરવાનું, જો આવું બિલ આવે તો પણ તમારે પૂછવા જવું પડશે, કારણ કે વેપારની પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકીએ છીએ. અનુચ્છેદ 359 છે દોસ્તો, જેને આપણે નામ શું આપશું? બંધારણીય સુધારા. બંધારણના સુધારા કરવા હોય તો તમારે પહેલા કોને પૂછવા જવું પડશે? તો કે ભાઈ રાષ્ટ્રપતિ મહોદયને દોસ્તો આપે પૂછવા જવું પડશે. અને જો રાષ્ટ્રપતિ મહોદય તમને એવું કહે કે હા ભાઈ બંધારણીય સુધારા કરો તો જ તમે કરી શકશો, અન્યથા જે છે આ બિલ રજૂ નહીં થાય. તો આ એવી બાબતની મેં તમે ચર્ચા કરી છે દોસ્તો કે જેમાં બિલ રજૂ કરતા પૂર્વે તમારે રાષ્ટ્રપતિ જે છે એમની પૂર્વ મંજૂરી જોશે. હવે કદાચ દોસ્તો સ્ટેટમેન્ટ કન્ક્લુઝન વાળો ક્વેશ્ચન આવે કે આમાંથી કોઈ ક્વેશ્ચન આવે, આપ ઇઝી ગોઈંગ સારી રીતે કરી શકો. એક કોન્સેપ્ટ લઈ લેવાનો પણ એની સાથે સંબંધિત તમામ બાબતો લઈ લેવાની. થોડો સમયનો અભાવ છે, અધરવાઇઝ હું તમને આમાં પણ દોસ્તો જે છે 5મો સુધારો 1955 છે જેની પણ આપણે ચર્ચા કરી શકીએ, પણ હવે પછી 14 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણે 2 ક્વેશ્ચન જોયા છે એટલે કદાચ અમુક જે એમસીક્યુ રમવા આવ્યા હોય એને એ તો બધા તજજ્ઞ કહેવાય,
જે MCQ રમતા હોય એને તો છે ને કે ના સર આ બધું અમને આવડે જ છે, આ બધું અમને આવડતું હતું જ, આ તો તમે આજે FRBM ની વાત કરી, બાકી મારો જન્મ થયો જે છે 2002 માં, ત્યારે મને આવડતું હતું. તારો જન્મ થયો 2002 માં, ત્યારે તને આવડતું હતું? આ એક્ટ જ આવ્યો 2003 માં, હે ને? સો આવું ઘણી વખત થશે. ચલો થર્ડ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ દોસ્ત. નીચેના પૈકી કયું જે છે એ નિવેદન સાચું છે? પેલા બંને જે છે આપણે ગલત માટે પ્રયત્ન કરતા હતા, આ જે છે કયું વિધાન સાચું છે? હવે એમાં ચર્ચા કરીએ છીએ. ભારતમાં સંસદની સ્થાપના ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1919 હેઠળ જે છે એ કરવામાં આવેલી હતી. પહેલી બાબત છે દોસ્તો, ભારત દેશમાં શું સંસદની સ્થાપના 1919 ના એક્ટ અંતર્ગત થઈ હતી? તો કે ના દોસ્તો, આ ગલત વસ્તુ છે. કારણ કે ભારત દેશમાં સંસદીય શાસન પ્રણાલી છે દોસ્તો, એ તો આપણા દેશમાં જે છે એ 1853 નો એક્ટ આવ્યો, એ 1853 ના એક્ટ પ્રમાણે જ સ્થાપના કરી દેવામાં આવેલી હતી. ત્યારબાદ ભારતમાં સંસદીય તંત્ર એકમાત્ર લોકસભા પર આધારિત છે, જરાય નહીં. લોકસભા અને રાજ્યસભા બંને પર આધારિત છે, હેને? તો અહીંયા જે છે વાત કરી છે, સાચું કયું છે? તો પેલું પણ સાચું નથી, બીજું પણ સાચું નથી. રાઈટ આન્સર શું આવશે? એક પણ વિધાન જે છે એ સાચું નથી. અહીંયા દોસ્તો અત્યાર સુધી ક્વેશ્ચન પાર્લામેન્ટ બાબતમાં એ આવતા હતા કે સંસદમાં સમાવેશ કોનો થાય? તો આપ સિમ્પલ ત્યાં જે છે સંસદમાં સમાવેશ રાષ્ટ્રપતિ, લોકસભા અને રાજ્યસભા આવું લખી દેતા હતા. સંસદમાં કેટલા ગૃહ છે, આવો કોઈ પ્રશ્ન આવતો તોય ત્યાં આપણે લોકસભા અને રાજ્યસભા આવું લખી દેતા હતા. પરંતુ જેમ કોમ્પિટિશન વધે, જેવી રીતે જનરેશનને અવેરનેસ આવે, એવી રીતે પ્રશ્ન પણ બદલાય. પ્રશ્ન થાય કે સંસદ બાબતના વિધાન તપાસો, સંસદ બાબતના વિધાન કયા સાચા છે, ખોટા છે. અને ક્વેશ્ચન આવે કે ભાઈ આપણા દેશમાં સંસદ એટલે શું? તો કે કાયદા નિર્માણની સર્વોચ્ચ સંસ્થા છે. આ સંસદ છે એ શું છે? કાયદા નિર્માણની સર્વોચ્ચ સંસ્થા છે. આ સંસદ શું છે દોસ્તો? તો કે ભાઈ રાજકીય જે છે એ પૂછપરછ છે. અને શું કહેવાય? રાજકીય પૂછપરછ કહેવાય. અને આને શું કહેવાય? તો કે ભાઈ રાષ્ટ્રના ચોકીદાર કહેવામાં આવશે. શું કહેવાય? રાષ્ટ્રના ચોકીદાર કહેવાય. હમણાં આપણે જોયું કે ઇન્ડિયા પાકિસ્તાન વચ્ચે દોસ્તો જે છે પહાલગામ હુમલો થયો અને ત્યારબાદ જે છે વોરની પરિસ્થિતિ થઈ ગઈ, ત્યારે રાહુલ ગાંધીએ જે છે વિરોધ પક્ષના નેતા તરીકે કીધું હતું કે ભાઈ અમે તમામ પ્રકારની કાર્યવાહીમાં જે છે એ ભારત સરકાર જે કાર્યવાહી કરશે એ બધામાં અમે સાથ સહકાર અમારો છે. તો કહેવાનો તાત્પર્ય શું છે? અને રાહુલ ગાંધીએ એવું પણ કીધું હતું કે ભાઈ આપણે જે છે એ એક સ્પેશિયલ સેશન પણ બોલાવી લેવું જોઈએ. તો રાષ્ટ્રના ચોકીદાર છે, એ રાજકીય પૂછપરછ છે. કાલ સવારે જે છે એ ભારત સરકારે કોઈ પણ પ્રકારના જે છે હુમલો ન કર્યો હોય તો કોઈ રાજકીય રીતે એમને પૂછે કે ભાઈ આપણા દેશમાં કેમ આવું થયું, અને કાયદો નિર્માણ કરવું હોય, લો મેકિંગ પ્રોસેસ કરવી હોય તો એના માટેની સંસ્થા કઈ છે? તો કે પાર્લામેન્ટ. હવે તમને પ્રશ્ન પૂછે કે સંસદીય બાબતે નીચેના વિધાન કયા સાચા છે? મુન્નો આ જ બે વસ્તુ કરી દીધી હોય. અહીંયા જે છે એટલે નથી આવડતું, બસ સિમ્પલ છે, હે ને? જેટલી જીકેડી ની બુકો વાંચી હોય ને એ બધી બુકો પડી રહે. પીએસઆઈ ની એક પેપર તો એવું હતું કે જે છે કદાચ કોઈ વ્યક્તિએ વાંચ્યું ન હોય તો એને આવડે. પણ સાચી જે છે તમારી કસોટી ક્યારે થઈ? જ્યારે આવા કોઈ ક્વેશ્ચન પૂછી લે ને અને એ ક્વેશ્ચન નો આન્સર તમને આવડી જાય. આ બધાને આવડશે દોસ્તો. એમાં મેં અને તમે કોઈ તીર મારી નથી લીધું બંધારણીય બાબતે. આ ક્વેશ્ચન નો આન્સર આવડી જાય ને તો આપણે તીર માર્યું કહેવાય. તો આ બાબતને યાદ રાખજો. ક્વેશ્ચન ની જ્યાં સુધી ડિમાન્ડ હતી તો ત્રીજામાં શું આવશે દોસ્તો? ડી ઓપ્શન જે છે આપણો રાઈટ આન્સર આવશે. ફોર્થ વન, કયું વિધાન સાચું છે? સંસદમાં બિલની પહેલ માત્ર મંત્રીઓ જ કરી શકે. આ રહ્યું તમારી પાસે જે છે એ બિલના જે છે મેં પ્રકાર તમને પહેલા જ સમજાવી દીધું. બિલ જે છે બે પ્રકાર, મંત્રીઓ પણ પહેલ કરી શકે, મંત્રી સિવાયના સાંસદ પણ જે છે પહેલ કરી શકે. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે કન્સિડર કરીએ તો અમિતભાઈ શાહ જે છે બિલ રજૂ કરે તો એને શું કહેવાય? સરકારી બિલ. પણ જામનગરના સાંસદ પૂનમ માનમ દ્વારા જે છે બિલ રજૂ કરવામાં આવે તો એને શું કહેવામાં આવશે? ખાનગી બિલ કહેવાય. તો મંત્રી અને જે છે મંત્રી સિવાયના જે છે સાંસદ છે બંને દ્વારા જે છે રજૂ થઈ શકે. તો સંસદમાં બિલની પહેલ માત્ર મંત્રીઓ જ કરી શકે? ના, આ વસ્તુ ગલત છે. ખાનગી સભ્ય બિલ પણ સંસદમાં રજૂ થઈ શકે છે. ઓફકોર્સ દોસ્તો, ખાનગી સભ્ય દ્વારા પણ જે છે એ બિલ રજૂ કરી શકાય. આપણે વાત શેની કરીએ છીએ? સાચું વિધાન કયું છે? તો સ્ટેટમેન્ટ 2 જે છે એ આપણું સાચું છે. તો રાઈટ આન્સર આપણે જે છે એ ચોથામાં શું આવી જશે? ચોથામાં રાઈટ આન્સર આપણો બી આવી જશે. ડન. આમાં કોઈ વધારે એક્સપ્લેન કરતો નથી, બીકોઝ પહેલો ક્વેશ્ચન જે આપણે જોયો એમાં જ આપણે એક્સપ્લેનેશન કરી લીધું છે. ત્યારબાદ અગેન વાત કરી છે કે કયું સ્ટેટમેન્ટ ગલત છે? સંસદના બંને ગૃહો માટે સંયુક્ત બેઠક ભારતના પ્રમુખ દ્વારા સંચાલિત થાય છે.
અહીંયા પ્રમુખની વાત થાય એટલે આપણે સમજવાનું થાય છે દોસ્તો રાષ્ટ્રપતિ મહોદય, હે ને? તો વિધાન જે છે એ સાચું કે ખોટું? હવે એના માટે તમારે સંસદની સંયુક્ત બેઠકની જોગવાઈ જોવી પડશે. ભારત દેશમાં દોસ્તો જોઈન્ટ પાર્લામેન્ટ સેશન આપણા દેશના અનુચ્છેદ 108 માં લખ્યું છે કે સંસદની સંયુક્ત બેઠક જે છે એ તમે બોલાવો તો ક્યારે બોલાવી શકાય દોસ્તો? તો કે સંસદની સંયુક્ત બેઠક બોલાવવી હોય તો બંને જે છે એ ગૃહમાં બિલ બાબતે અસહમતિ હોય, બિલ બાબતે અસહમતિ, મતલબ કે એક ગૃહ એવું કે બિલ પાસ કરવું છે, બીજું ગૃહ એવું કહે છે કે બિલ પાસ નથી કરવું, અથવા તો એક ગૃહ દ્વારા બિલ પાસ થયા બાદ અન્ય ગૃહને બિલ મળ્યાના 6 મહિના સુધી બિલ જે છે એ અનિર્ણિત રહે છે. ઓકે, મતલબ કે લોકસભાએ પાસ કરી દીધું, ચલો રાજ્યસભાએ ના નથી પાડી, પણ 6 મહિના સુધી જે છે એ બિલ એઝ ઇટ ઇઝ રહેશે. તો શું થશે દોસ્તો? રાષ્ટ્રપતિ જે છે એ સંસદની સંયુક્ત બેઠક બોલાવશે. હવે રાષ્ટ્રપતિ સંસદની સંયુક્ત બેઠક બોલાવશે તો એની અધ્યક્ષતા કરશે કોણ? લોકસભાના સ્પીકર. સ્પીકર નહીં હોય તો લોકસભાના ડેપ્યુટી સ્પીકર, અને ડેપ્યુટી સ્પીકર બી ન હોય તો રાજ્યસભાના ઉપસભાપતિ દ્વારા જે છે આની શું થશે? તો કે અધ્યક્ષતા થશે. એક વસ્તુ તમને હું એક્સ્ટ્રા આપું છું. કાલ સવારે તમને પ્રશ્ન પૂછે કે સંસદની સંયુક્ત બેઠકમાં કોઈ પણ બિલ પસાર થાય તો એ કઈ બહુમતીથી થશે? તો યાદ રાખજો દોસ્તો, સંસદની સંયુક્ત બેઠકમાં બિલ જે છે એ સામાન્ય બહુમતીથી પસાર થશે. આવો યુપીએસસી એ ક્વેશ્ચન પૂછેલો છે. સંસદની સંયુક્ત બેઠકમાં બિલ પસાર થશે કેવી રીતે? ઘણીવાર કેવું થાય કે આપણે તો સંસદની સંયુક્ત બેઠક બોલાવીએ ને, ચલો વિશેષ લખી નાખીએ, વિશેષ નહીં, સામાન્ય બહુમતી. ઓકે, અને એનાથી વિશેષ આપણે ત્યાં દોસ્તો જે છે એ એક 118 નંબરનો આર્ટિકલ છે. 118 નંબરનો આર્ટિકલ એવું કહે છે કે સંસદની સંયુક્ત બેઠક રાષ્ટ્રપતિ બોલાવે અને સંયુક્ત બેઠકના નિયમો પણ જે છે એ રાષ્ટ્રપતિ નિયમો બનાવશે, પણ લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના જે છે એ સભાપતિ સાથે. મુન્નો અહીંયા જે છે એ જબરદસ્ત ફિટ થઈ ગઈ. કારણ કે મુન્નાને ખબર શું છે? અધ્યક્ષતા વાળી ખબર છે કે અધ્યક્ષતા સ્પીકર અથવા તો ડેપ્યુટી સ્પીકર અથવા તો ઉપસભાપતિ. વન આર્ટિકલ જે છે 118 માં લખેલું છે કે રાષ્ટ્રપતિ નિયમ બનાવે છે ત્યારે ચર્ચા કોની સાથે કરશે? લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના સભાપતિ જોડે જે છે ચર્ચા કરશે. આવી સંયુક્ત બેઠક દોસ્તો જે છે એ 1961 માં બોલાવવામાં આવી હતી. એને કહેવાય દહેજ પ્રતિબંધક ધારો. ત્યારબાદ 1977 માં બેન્કિંગ કમિશન બિલ બાબતે બોલાવવામાં આવેલી હતી. ત્યારબાદ દોસ્તો 2002 માં પ્રોટેક્શન ઓફ પ્રિવેન્શન ઓફ ટેરરિસ્ટ એક્ટિવિટી એક્ટ યાની કે આતંકવાદ પ્રતિરોધક બિલ, અમુક એચપી હશે. સર જીએસટી વાળી બેઠક નહોતી બોલાવી સંયુક્ત? અહીંયા આવતું પેલા મારો ભાઈ, જીએસટી ને કહેવામાં શું આવે? નાણાં બિલ. નાણાં બિલ એટલે કેવું બિલ? કે જે બિલ રાષ્ટ્રના એકત્રિત ફંડમાં વધારો ઘટાડો કે ફેરફાર કરતું હોય, સત્તા કોને હોય? તો કે માત્ર લોકસભાને હોય. તો અહીંયા સંયુક્ત કરવાની ક્યાં જરૂર આવી? ક્વેશ્ચન માર્ક. હવે તારું નોલેજ કેટલું છે ચેક કરી લે તું, હમ ને? ચલો, તો સંયુક્ત બેઠક કેટલી વાર મળશે દોસ્તો? 3 વખત જ મળશે. ઓકે, 3 વખત જ અત્યાર સુધી મળી છે. તો સંસદના બંને ગૃહની બેઠક બોલાવે છે રાષ્ટ્રપતિ. બેઠક બોલાવશે કોણ દોસ્તો? તો કે બેઠક જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા બોલાવવામાં આવશે, પણ અધ્યક્ષતા જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા બોલાવવામાં આવશે. અધ્યક્ષતા જે છે એ રાષ્ટ્રપતિ ગ્રહણ નથી કરતા, એ તો સ્પીકર કરે છે. તો આ વિધાન અહીંયા ગલત થઈ જાય. લોકસભાના અધ્યક્ષ હાજર ન હોય ત્યારે સંયુક્ત બેઠકની અધ્યક્ષતા રાજ્યસભાના અધ્યક્ષ કરે છે. જોઈ લો, સ્પીકર ન હોય તો લોકસભાના ડેપ્યુટી સ્પીકર, ડેપ્યુટી સ્પીકર બી ન હોય તો રાજ્યસભાના ઉપસભાપતિ. શું કામ ઉપસભાપતિ? અહીં સભાપતિ કેમ નહીં આવે દોસ્તો? આવો પણ પ્રશ્ન હોય. કારણ કે આ ત્રણે ત્રણ એવા વ્યક્તિ છે કે જે તે ગૃહના જે છે એ મેમ્બર છે, સભ્ય છે. ઓમ બિરલા લોકસભાના જે છે એ સ્પીકર છે, પણ લોકસભામાં 543 વ્યક્તિમાંથી પણ એક છે. ડેપ્યુટી સ્પીકર તો કોઈ છે નહીં, પણ જો કોઈ હોય તો એ લોકસભાના 543 માંથી જ એક હોય. રાજ્યસભામાં ઉપસભાપતિ તરીકે જે છે હરિવંશ નારાયણ સિંહ છે. અત્યારે એ સભ્ય જ છે. 245 રાજ્યસભાના મેમ્બરમાંથી એક છે. પણ રાજ્યસભાના સભાપતિ એટલે ઉપરાષ્ટ્રપતિ. ઉપરાષ્ટ્રપતિ જે છે જગદીપ ધનખડ સાહેબ કોઈ પણ ગૃહના મેમ્બર ન હોય. એ તો હોદ્દાની રૂએ રાજ્યસભાના જે છે એ શું છે? તો કે અધ્યક્ષ યાની કે ચેરમેન છે. તો ઉપસભાપતિ આવશે. અહીંયા રાજ્યસભાના અધ્યક્ષ લખ્યા તો આ વિધાન પણ ગલત થઈ જાય.
તો 1 અને 2 બંને ગલત છે. આપણે અહીંયા ફાઇન્ડ આઉટ શું કરવાનું છે? ગલત વિધાન છે દોસ્તો. તો રાઈટ આન્સર શું આવી જશે? સી આવી જશે. ચલો તો આગળ વધીએ. મજા આવે છે ને? 5 ક્વેશ્ચન સોલ્વ કર્યા છે અને 5 ટોપિક તમારે ક્લિયર થઈ ગયા છે. ચલો નેક્સ્ટ. નીચેના પૈકી કયું નિવેદન સાચું છે? કયું નિવેદન સાચું છે? સંસદમાં પ્રતિવર્ષ 2 સત્રો નિશ્ચિતપણે મળતા રહે છે. હવે આપણા પાર્લામેન્ટમાં શું લખ્યું છે? અનુચ્છેદ દોસ્તો જે છે એ 85(2). ચલો અહીંયા તમને થોડું આગળ આપણે ડીપમાં ચર્ચા કરી લઈએ. આર્ટિકલ દોસ્તો જે છે એ આર્ટિકલ 85 સબ ક્લોઝ બાય 2 માં એવું કહે છે કે રાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિ દ્વારા સંસદના સત્ર બોલાવવામાં આવે. હેને? પણ ત્યાં શું લખ્યું છે કે ભાઈ આપણે ત્યાં 2 સત્ર વચ્ચે કેટલો તફાવત? તો કે 6 મહિનાથી વધારે તફાવત ન હોવો જોઈએ. મતલબ એક વર્ષમાં ઓછામાં ઓછા 2 સત્ર તો બોલાવવા જ. પછી 2 ની જગ્યાએ 5 બોલાવો તો કોઈ ચિંતા નથી. વર્તમાન પરિસ્થિતિ મુજબ દોસ્તો આપણે 3 સત્ર આપણે બોલાવીએ છીએ. એક બજેટ સત્ર બોલાવીએ છીએ, એક આપણે ચોમાસુ સત્ર બોલાવીએ છીએ અને એક આપણે કયું? તો કે ભાઈ શિયાળુ સત્ર જે છે એ બોલાવીએ છીએ. રાઈટ? ઉનાળુ સત્ર હોતું નથી. તો સંસદમાં પ્રતિવર્ષ એટલે કે દર 6 મહિને એક સત્ર તો બોલાવવાનું, તો 2 સત્ર તો થશે જ. તો આ રાઈટ આન્સર આવી જશે. જોઈએ આગળ બીજું સ્ટેટમેન્ટ. બજેટ સત્ર સામાન્ય રીતે જાન્યુઆરીના અંત અથવા તો ફેબ્રુઆરીના જે છે આરંભમાં બોલાવવામાં આવે. એ પણ જોઈ લે. સામાન્ય રીતે દોસ્તો આ બીજાથી 5મા મહિના સુધી મળે. ચોમાસુ સત્ર દોસ્તો 7 થી 9મા મહિના સુધી મળે. શિયાળુ 11 થી જે છે એ 12મા મહિના સુધી મળે. તો એ સામાન્ય રીતે ક્યારે? તો કે ફેબ્રુઆરીના જે છે એ જાન્યુઆરીના અંત અથવા તો ફેબ્રુઆરીના આરંભથી મળે. ઓફકોર્સ આ વિધાન પણ આપણું જે છે કેવું થઈ જાય? સાચું. શું ફાઇન કરવાનું છે? તો કે સાચું કયું છે? તો બંને સાચા છે. તો રાઈટ આન્સર શું આવી જશે દોસ્તો? આપણો સી ઓપ્શન જે છે એ રાઈટ આવી જશે. ડન. અહીંયા પણ તમારો એક સત્રવાળો કોન્સેપ્ટ જે છે ક્લિયર થઈ ગયો. આર્ટિકલ પણ યાદ રાખવાનું. યાદ રાખજો દોસ્તો, આપ 2025 ને જે છે સમયગાળામાં પ્રિપેરેશન કરો છો તો બંધારણમાં અનુચ્છેદ ગોખણિયાઓ ગોખતા નહીં. બાકી 2022માં જે છે કોન્સ્ટેબલની તૈયારી જે છે કરતા હતા એ ઉમેદવારો સાથે કાયદો જે રીતે બેવફા થઈ ગયો હતો ને પરીક્ષાના સંદર્ભમાં, તમારી સાથે પાછા અનુચ્છેદ જે છે ત્યારે બેવફા ના થઈ જાય. હેના? કારણ કે અનુચ્છેદ તો તમે ગોખી લ્યો. એટલે જો તમે 2025ના વર્ષમાં પરીક્ષાની તૈયારી કરો છો અને હજી પણ તમે બંધારણમાં એવું વિચારો છો કે એવી તૈયારી કરો છો કે બંધારણ એટલે ભાગ 1 અનુચ્છેદ 1 થી 4, ભાગ 2 અનુચ્છેદ જે છે 5 થી 11, તો આ ગલત વે છે. કારણ કે અનુચ્છેદ ગોખવાના નથી, આપણે કોન્સેપ્ટ સમજવાનો છે. હવે આ એક વખત મેં તમને અનુચ્છેદ કીધો. અહીંયા જે છે દોસ્તો આ તમે અનુચ્છેદ 108 ગોખી લીધો હોત અને પ્રશ્ન પૂછી લે કે ભાઈ સંસદની સંયુક્ત બેઠક મળે તો જે બિલ પસાર થાય એ બિલ કેવી બહુમતીથી થાય, એ ક્યાં 108માં લખેલું છે? એ તો ના જ લખેલું હોય. અહીંયા આપણે ફિટ થઈ જાય. પછી આપણે કહીએ કે ના ના હું તો આ કોન્સ્ટેબલની ક્યાં પ્રિપેરેશન કરતો હતો, હું તો આવતી પ્રિપેરેશન કરતો હતો, આ તો હું ટ્રાયલ બોલ રમતો હતો. ટ્રાયલ બોલ રમતો હતો? એ બધાને ખબર પડે જ છે તું કેવો ટ્રાયલ બોલ રમે છે. નથી પેલો ગલી ક્રિકેટ રમતા હોય, પેલા બોલે 6 જાય કે 6 છે લખજે, આપણે કે ઓકે, પેલા બોલે આઉટ થયો. આ તો ટ્રાયલ બોલ હતો. તો 6માં ટ્રાયલ બોલ નો હતો, હે ને? આવું થશે. એટલે ધ્યાન રાખવું થોડું. આગળ વધીએ દોસ્તો. આપણો છઠ્ઠો ક્વેશ્ચન થઈ ગયો. ધેન 7th ક્વેશ્ચન. કયું વિધાન દોસ્તો જે છે એ સાચું છે? લોકસભાની બેઠકની કોરમ ઓછામાં ઓછા 1/10 સભ્યોની હાજરીથી પૂરી પાડવામાં આવે છે. ભારતના બંધારણમાં દોસ્તો એક જે છે એ કોન્સેપ્ટ આપેલો છે કોરમ. આ કોરમનો કોન્સેપ્ટ જે છે ભારતના બંધારણમાં સંસદ માટે અનુચ્છેદ શું આપેલો છે? કોરમ એટલે શું? તો કે ભાઈ લઘુત્તમ સભ્ય સંખ્યા હાજર હોવી બેઠકની કાર્યવાહી ચલાવવા. આને શું કહેવામાં આવશે દોસ્તો? કોરમ. ઓકે. હવે આપણે ત્યાં જે છે જે ગૃહ છે એટલે કે લોકસભા છે, રાજ્યસભા છે અથવા તો વિધાન પરિષદ છે રાજ્યમાં, અથવા રાજ્યમાં દોસ્તો વિધાનસભા છે, આ બધામાં કોરમ કેટલી રહેશે? તો કે 10મા ભાગના જ રહેશે. ઓકે. તો આ વિધાન આપણું અહીંયા જે છે એ સાચું થઈ જાય. રાજ્યસભામાં પણ કોરમનું નિયમ પાલન કરવું ફરજિયાત છે. બટ ઓબ્વિયસ છે, મેં લખેલું જ છે બંનેમાં. તો કયું વિધાન સાચું થઈ જશે? તો કે આપણું દોસ્તો અહીંયા જે છે એ સી જે છે એ સ્ટેટમેન્ટ એટલે કે ઓપ્શન જે છે આપણો સાચો થઈ જશે. ડન. ઓકે. આગળ વધીએ.
સંસદ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના વિષયો પર ચર્ચા કરવા માટે શૂન્ય કાળમાં અપ્રતિમ તક જે છે એ આપે છે. આપણે ત્યાં દોસ્તો સંસદીય જે છે શરૂઆત ક્યાંથી થાય તો કે સંસદીય બાબતની શરૂઆત પહેલું એટલે આપણે 11 થી 12 પ્રશ્નકાળ અને 12 થી 1 એટલે આપણે શૂન્યકાળ. હવે દોસ્તો જે છે એ યાદ રાખવાનું કે ભારત દેશમાં જે છે એ શૂન્યકાળની અહીંયા જે વાત કરી છે, એક વાત કરી છે દોસ્તો આપણે પ્રશ્નકાળ. પ્રશ્નકાળની ક્યારેક જે છે આવો ક્વેશ્ચન નીકળશે તો વાત કરીશ કે પ્રશ્નકાળના પ્રકાર કેટલા છે, પ્રશ્નકાળમાં જે છે એ પ્રકારમાં કયા ક્વેશ્ચન કયા કવરમાં લખીને આપવામાં આવે છે, પ્રશ્નકાળમાં જે છે એ કયા સંજોગમાં પ્રશ્નકાળ ન આવે વગેરે વગેરે. પણ પ્રશ્નકાળ તમારે પૂછવો હોય તો સંસદ સભ્ય જે છે એ ગૃહના અધ્યક્ષને ઉદ્દેશીને પૂર્વ નોટિસ બાદ પૂછી શકે. જ્યારે દોસ્તો શૂન્યકાળમાં જે છે એ આપ કોઈ પણ પ્રકારની નોટિસ વગર સીધા જ પ્રશ્ન સાંસદ દ્વારા મંત્રી મહોદયને પૂછી શકાય. આ જે છે એ કોન્સેપ્ટ 1962 થી આપવામાં આવ્યો છે. યાદ રાખવાનું થાય છે કે ભાઈ વધુમાં વધુ જે છે એ તમને શૂન્યકાળ જે છે એ સામાન્ય રીતે કોઈ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મહત્વના સમયમાં જે છે એ એક દિવસમાં આપણે 60 મિનિટ યાની કે 1 કલાક આપવામાં આવે. શૂન્યકાળ એ મીડિયા દ્વારા આપવામાં આવેલો શબ્દ છે. આવો પણ પ્રશ્ન એક હતો કે ભાઈ શૂન્યકાળ આવો શબ્દ કોણે આપ્યો તો કે મીડિયાએ આપ્યો. શૂન્યકાળ એટલે શું થશે દોસ્તો તો કે ભાઈ પ્રશ્નકાળ અને જે છે એ એજન્ડા વચ્ચેનો સમયગાળો, એજન્ડા વચ્ચેનો સમયગાળો, આને શું કહેવામાં આવશે તો કે દોસ્તો જે છે એ શૂન્યકાળ કહેવાય. અને યાદ રાખજો કે આ જે શૂન્યકાળ જે છે એ ભારતની વિશ્વની સંસદ છે, વિશ્વની સંસદને એક પ્રકારની ભેટ છે. તો આ વાત સાચી છે કે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય લેવલના મુદ્દાઓ જે છે તમે એની ચર્ચા કરી શકો છો 8મામાં. ત્યારબાદ દોસ્તો જે છે યાદ રાખવાનું શૂન્યકાળ દરમિયાન સભ્ય મંડળ અધ્યક્ષને પૂર્વ લેખિત પ્રશ્નો આપી શકે છે ના, તમે કોઈ પણ લેખિત પ્રશ્ન વગર સીધા જ પૂછી શકો છો. એટલે પહેલું સ્ટેટમેન્ટ જે છે સાચું છે, બીજું ગલત છે. તો રાઈટ આન્સર શું આવી જશે દોસ્તો? એ ઓપ્શન આપણો રાઈટ થશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સંસદ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ જે છે એમની સુરક્ષાના અધિનિયમ જેવા સામાજિક મુદ્દાઓ પર કાયદા બનાવી શકે. ઓફકોર્સ પાર્લામેન્ટ જે છે એમને યોગ્ય જણાય તેવા કોઈ પણ પ્રકારના જે છે કાયદા લોકોના હિતમાં જે છે બનાવી શકે. સંસદ રાજ્ય માટે પોલીસ અને સ્થાનિક વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર કાયદો નહીં બનાવી શકે. હવે અહીંયા સામાન્ય સંજોગોની વાત કરી છે દોસ્તો, એટલે જે પોલીસ છે દોસ્તો એ પોલીસની જ્યારે વાત કરીએ છીએ તો આ જે ક્વેશ્ચનની ડિમાન્ડ છે ત્યાં સુધી આપણે યાદ રાખવાનું દોસ્તો કે ભાઈ આ સંસદ સામાન્ય સંજોગોમાં પોલીસ માટે કાયદા નહીં બનાવી શકે, કારણ કે પોલીસ જે છે એ રાજ્ય યાદીનો વિષય છે. કયો વિષય છે દોસ્તો? રાજ્ય યાદીનો વિષય. તો રાજ્ય યાદીના વિષયમાં તો કાયદો કોણ બનાવી શકે તો કે રાજ્યના જે છે એ ગૃહ યાની વિધાનમંડળ વિધાન પરિષદ જે છે એ વિધાનસભા બનાવી શકશે. તો સંસદ રાજ્ય માટે પોલીસ અને સ્થાનિક વ્યવસ્થાપન એટલે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, પંચાયતી રાજ, નગરપાલિકા, મહાનગરપાલિકા એમના સંબંધિત મુદ્દાઓ પર કાયદો બનાવી શકે નહીં. તો આ સ્ટેટમેન્ટ પણ સાચું થઈ જશે. તો રાઈટ આન્સર શું આવી જશે દોસ્તો તો કે બંને સાચા આવી જશે. અહીંયા હું તમને એ વસ્તુ કહી દઉં કે ભારતના બંધારણમાં દોસ્તો જે પરિશિષ્ટ અને એ પરિશિષ્ટ યાની કે અનુસૂચિ 7 આપી છે એમાં દોસ્તો જે છે એ આપણને સંઘ યાદી આપી છે, એક આપણને રાજ્ય યાદી આપી છે અને એક આપણને સંયુક્ત યાદી આપી છે. આ કોન્સેપ્ટ 1935 ના એક્ટમાં હતો, પછી 1950 માં એના અહીંયા 59, 54 અને 36 સબ્જેક્ટ હતા. અહીંયા દોસ્તો જે છે એ કેટલા હતા તો કે 97, 66 અને 47 જે છે એ સબ્જેક્ટ હતા. અને 2025 માં જે છે 100, 61 અને દોસ્તો જે છે કેટલા તો કે 52 જે છે સબ્જેક્ટ છે. આ યાદ રહેવું જોઈએ તમને. આ કોન્સેપ્ટ છે દોસ્તો આપણે ક્યાંથી લીધેલો તો કે આ કોન્સેપ્ટ સંઘ યાદી અને રાજ્ય યાદી એ આપણે કેનેડામાંથી લીધેલો છે. અને આ કોન્સેપ્ટ આપણે ક્યાંથી લીધો તો કે ભાઈ ઓસ્ટ્રેલિયામાંથી લીધેલો છે. અને એવા સબ્જેક્ટ છે કે જે ઉપરમાંથી ક્યાંય પણ ન આવતા હોય તો આમને કેવી યાદી કહેવામાં આવશે તો કે ભાઈ આમને કહેવામાં આવશે અવશિષ્ટ યાદી, જેનો સમાવેશ કેન્દ્ર, રાજ્ય કે સંયુક્ત કોઈ પણ યાદીમાં ન થતો હોય. ડન છે? ચલો તો 9માં શું આવશે? સી ઓપ્શન આવી ગયો. ડન છે. ત્યારબાદ 10મો ક્વેશ્ચન છે દોસ્તો, રાષ્ટ્રપતિનો ચૂંટણી કાર્યક્રમ ભારતીય ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવશે. ઓફકોર્સ દોસ્તો રાષ્ટ્રપતિની ચૂંટણી, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જે છે આપણા ભારતના બંધારણના જે છે એ અનુચ્છેદ છે એ ભારતના બંધારણના અનુચ્છેદ 324 માં લખ્યું છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા.
જ્યારે 324 નંબરના આર્ટિકલમાં એવું લખ્યું છે દોસ્તો કે ભારત દેશમાં જે છે એ આપણે ત્યાં લોકસભા, આપણે ત્યાં રાજ્યસભા, આપણે ત્યાં પ્રેસિડેન્ટ, આપણે ત્યાં વાઇસ પ્રેસિડેન્ટ વગેરેની ચૂંટણી માટે જે છે એક પંચ રહેશે. તો આર્ટિકલમાં જ મેન્શન કર્યું છે આપણે ત્યાં. આર્ટિકલ યાદ રાખવા હોય તો આવા યાદ રખાય દોસ્તો. રાષ્ટ્રપતિની પસંદગી માટે રાજ્યોના વિધાનસભાના સભ્યો અને રાજ્યસભાના સભ્યોએ સમાન મતાધિકાર ધરાવતા હોય છે. ગલત વસ્તુ છે. કારણ કે રાજ્યના જે છે એ વિધાનમંડળ એમાં વિધાનસભાના સભ્યો છે. તો ગુજરાત રાજ્યમાંથી કોઈ વિધાનસભાનો સભ્ય આપે છે મત, તો એની એક મતની વેલ્યુ ગુજરાતમાંથી જે છે એ આપે તો કેટલી થશે? તો કે 147. પણ આ દરેક રાજ્યનું મત મૂલ્ય અલગ હોય. અને એવી સમયે દોસ્તો લોકસભા કે રાજ્યસભાના સાંસદ જે છે એ મત આપે તો એ તો 708 થાય. તો રાજ્યસભામાં તો 708 થાય અને વિધાન જે છે સભા ગુજરાતમાં 147 થાય, યુપીમાં અલગ થાય, સિક્કિમમાં અલગ થાય, ગોવામાં અલગ થાય. સો આ વિધાન જે છે ગલત થઈ જાય. કયું વિધાન સાચું છે એવું આપણને કીધેલું છે. તો રાઈટ આન્સર કયો આવશે દોસ્તો? સ્ટેટમેન્ટ જે છે એ 1 સાચું છે એટલે આપણો એ જે છે એ રાઈટ આવશે. ડન? ઓકે ચલો. આ જે છે આપ જોવો છો એક બેન દીકરી, એને આપના માટે ખાસ યાદ રાખવાનું, જે બેન દીકરી જે મહિલાઓ જે છે એ પ્રિપેરેશન કરતા હોય, એક જે છે એ મહિલા જ્યારે કોઈ એકલી જતી હશે ને, અને એ મહિલા એકલી જતી હશે રાતે 12 વાગ્યાના ટકોરે, એ મહિલા પાસે કોઈ ગવર્મેન્ટ જોબ નહીં હોય, ત્યારે કદાચ બની શકશે કે એ મહિલા જે છે એમને કોઈ ડર હશે કે ક્યાંક એમની સાથે કોઈ ગેરબંધારણીય કૃત્ય તો ન થઈ જાય ને. જ્યારે એ મહિલા જે છે એ રાતે 2 વાગ્યાના ટકોરે કદાચ એકલી જતી હશે અને એની સાથે જે છે એ વર્દી હશે ને, એના જે છે ખંભામાં કોઈ સ્ટાર લગાડેલા હશે ને, ત્યારે એ 2 વાગે રાતે એકલી જતી હશે ત્યારે એને કોઈ પણ પ્રકારનો ડર નહીં હોય. કારણ કે એની સાથે એની વર્દી છે, એની સાથે એની ખાખી છે, એની સાથે એનો ડિપાર્ટમેન્ટ છે, એની સાથે આખી રાજ્ય સરકાર ઊભી છે. એટલે દીકરીઓને કહું છું, બહેનોને કહું છું, બજરંગ દળ બી જે છે એ ખાસ તૈયારી કરે, ભાઈઓ તૈયારી કરે, સારા હિતમાં જ છે. પણ એક બેન દીકરી માટે જે છે એમને સુરક્ષાની કોઈ દિવસ ભાવનાઓનો જે છે એકવાર વર્દી પહેર્યા બાદ કોઈ ચિંતાનો વિષય નહીં થાય. અને એક જો છે દીકરી જે છે એ બની જશે તો આના જેવી બીજી 100 દીકરીઓને કહેશે કે તું આવ ડિપાર્ટમેન્ટમાં તૈયારી કરવા માટેનું માર્ગદર્શન હું તને આપીશ. અને આ જુસ્સા સાથે તમે આગળ વધો તો ડેફિનેટલી પાસ થઈ શકાય. આના માટે કઈ યુટ્યુબમાં મોટિવેશનલ વિડીયો જોવાની જરૂર નથી. ઘરે મા બાપ રહેલા હોય ને એ મા બાપને જોઈ લઈએ. હમણાં જ 2 દિવસ પહેલા જે છે એ આપણે ત્યાં ઘણા બધાના સ્ટેટસ આપણે જોયા છે કે હેપી મધર્સ ડે, હેપી મધર્સ ડે. શું 365 દિવસમાંથી હું તમે મારી તમારી માતાને માત્ર એક દિવસ જ જે છે એ પ્રેમ કરીએ છીએ? ના. સવારે જે છે આપણા ઘરમાં સૌથી પહેલા એ ઉઠે છે અને આપણી માં જ જે છે કે સૌથી છેલ્લે જે છે આપણે બધા સુઈ જાય પછી સુવે છે. આ માતાને ખાલી જોઈ લો ને દોસ્તો, તોય જે છે આ ખાખી એમને તમને મહેનત કરવા માટે થઈ અને રંગ લાવી દે છે. તો એક દિવસ માટે જે છે પિતા દિવસ કે માતા દિવસ ના હોય. જ્યાં સુધી મારો ને તમારો જીવ છે ત્યાં સુધી માતા દિવસ અને પિતા દિવસ હોય. કારણ કે હું તમે છે કોના આધારે? આપણા માતા પિતાના આધારે, આપણા પેરેન્ટ્સના આધારે છે. હે ને? ચલો તો એના પછી 11મું છે દોસ્તો, કયું નિવેદન જે છે એ સાચું છે? રાષ્ટ્રપતિ પાસે વિદેશી રાજદૂતના આઈડી કાર્ડ રહે છે. ડેફિનેટલી દોસ્તો રાષ્ટ્રપતિ મહોદયની જે છે એ રાજદ્વારી સત્તા છે. ડિપ્લોમેટિક પાવર જે છે આપણે ભણ્યા હતા. રાજદ્વારી સત્તા અંતર્ગત આપણા દેશમાં જે છે એ કોઈ આંતરરાષ્ટ્રીય સંધિ કે કરાર રાષ્ટ્રપતિ મહોદયના નામે જ થશે. પ્લસ આપણા દેશમાંથી જે વિદેશમાં કોઈ રાજદૂત છે એમના જે છે એ નિમણૂક રાષ્ટ્રપતિ કરશે અને વિદેશી રાષ્ટ્રના લોકો રાજદૂત તરીકે ભારતમાં છે તો એમના આઈડી કાર્ડ કોની પાસે? તો કે ભાઈ રાષ્ટ્રપતિ મહોદય. રાષ્ટ્રપતિ સંસદમાં શાસક પક્ષના નેતા તરીકે કામ કરે છે? ના. કારણ કે રાષ્ટ્રપતિ સંસદના જે છે એ સંસદનું અભિન્ન અંગ છે. અભિન્ન અંગ છે પરંતુ સભ્ય નથી. આ યાદ રાખજો. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ દોસ્તો એ નથી તો લોકસભામાંથી મેમ્બર, નથી તો રાજ્યસભામાંથી મેમ્બર. તો આપણું જે છે બીજું સ્ટેટમેન્ટ ગલત થઈ જાય. તો જે છે સ્ટેટમેન્ટ 1 સાચું હોય એવું કયું છે? તો કે આપણું જે છે એ નામનો જે છે એ ઓપ્શન સાચો છે. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ ચૂંટાતી વખતે ઉમેદવાર માટે રાજ્યસભાના સભ્ય માટે લાયકાત જેવા ધોરણ જરૂરી છે. ઓફકોર્સ ભારતના બંધારણમાં દોસ્તો જે છે એ અનુચ્છેદ 66 ની વાત કરી છે, જેમાં રાષ્ટ્રપતિની ચૂંટણીની વાત કરી છે અને એ ચૂંટણીમાં જે છે એ લાયકાતની વાત કરી છે. સામાન્ય રીતે ક્યારેય દોસ્તો જે છે હું ભણાવતો હોય ને અને ઓફલાઈન ઓનલાઈનમાં
તો ત્યારે કોઈકને પૂછ્યું ને કે ઉપરાષ્ટ્રપતિની લાયકાત શું, તો કે ભારતનો નાગરિક હોવો જોઈએ. બસ ખબર છે ભારતને જ બંધારણની વાત થાય છે. જે તજજ્ઞ આપણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે છે લખીને ગયા છે એ જ બંધારણની વાત કરીએ છીએ. તો ભારતનો નાગરિક તો હોવો જ જોઈએ ને. પાછો બીજો બોલે સર અસ્થિર મગજનો ના હોવો જોઈએ. બસ તારી વાત નથી કરતા, ઉપરાષ્ટ્રપતિની ઉમેદવારની વાત કરે. ત્રીજો બોલે સર નાદાર જાહેર થયેલો હોવો ન જોઈએ. બસ મુન્ના તું મેહુલ ચોકસી ન થા, અહીંયા જો કામની શું વસ્તુ છે એ ભણ. આપણે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય દોસ્તો તો યાદ રાખવાની, કોન્સ્ટેબલની પરીક્ષાને ધ્યાનમાં રાખીને તૈયારી કરાય હે ને, તો આપણે પાસ થઈ જવાની શક્યતા પ્રબળ માત્રામાં રહે. અહીંયા તમારે યાદ એ રાખવું પડે કે ભાઈ કોઈ વ્યક્તિ 35 વર્ષના મિનિમમ થવા પડે. કોઈ વ્યક્તિ જ્યારે ઉમેદવારી પત્ર ફોર્મ ભરવા જાય ત્યારે 15,000ની એમણે ડિપોઝિટ રાખવી પડે. અહીંયા તમને પ્રશ્ન પરીક્ષામાં એ થાય કે કયા સંજોગમાં ડિપોઝિટ પરત ન મળે, જ્યારે 1/6 જે છે એ મત એમને ન મળે ટોટલ મતમાંથી, તો એમની ડિપોઝિટ પરત ન મળે. પ્લસમાં જે છે એ રાજ્યસભાના જે છે એ સભ્ય થઈ શકવાની લાયકાત હોવી જોઈએ. પ્લસ જ્યારે કોઈ જે છે ઉમેદવારી પત્ર ફોર્મ ભરવા જાય ત્યારે મતદારોએ જે છે એમના 20 જે છે એમના પ્રસ્તાવ અને 20 નું સમર્થન, યાની ટોટલ 40 વ્યક્તિ એમના પ્રસ્તાવ એઝ વેલ એઝ તો કે ભાઈ સમર્થન, યાની બંને અલગ અલગ હોવા જોઈએ. 20 પ્રસ્તાવ અને 20 આપણું સમર્થન. આ બાબત હોય તો એ જે છે ઉમેદવારી પત્ર નોંધાવી શકે. અને આમના મતદાર કોણ હોય, તો કે ભાઈ લોકસભા રાજ્યસભાના તમામ સભ્યો જે છે આમના મતદાર હોય, ચૂંટાયેલા પ્લસ નિમાયેલા બંને. તો આ વિધાન જે છે આપણું સાચું થઈ જાય છે. ભારતીય બંધારણ હેઠળ ઉપરાષ્ટ્રપતિના કાર્યકાળ માટે કોઈ નિશ્ચિત સમયગાળો જે છે એ આપણને આપેલો નથી. આ થોડુંક તમને જે છે કન્ફ્યુઝન થાય છે. નિશ્ચિત સમયગાળો આપ તો ડેફિનેટલી આપ્યો જ છે દોસ્તો, 5 વર્ષ. આપણે ત્યાં લખ્યું જ છે 5 વર્ષ અથવા તો અન્ય વ્યક્તિ ના આવે ત્યાં સુધી, હે ને. તો નિશ્ચિત તો કહી શકાય છે, તો આ વિધાન ગલત થઈ જાય. તો આપણું પહેલું જે છે એ સાચું કયું, સ્ટેટમેન્ટ 1. ઓકે, ચલો. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો હોય, પરંતુ તે પછી પણ ત્યાં સુધી પદ પર રહી શકે જ્યાં સુધી નવા વ્યક્તિની નિમણૂક ન થાય. ઓફકોર્સ દોસ્તો આ વિધાન જે છે આપણું સાચું છે. ઉપરાષ્ટ્રપતિની પસંદગીમાં તમામ રાજ્યોના જે છે એ વિધાનસભ્યો પણ મત આપે છે. ના, મેં તમને હમણાં કીધેલું છે. કોણ આપે છે, તો કે ભાઈ માત્ર ને માત્ર જે છે એ રાજ્યસભા અને લોકસભાના સભ્યો, વિધાનસભાના સભ્યો આપે નહીં. એટલે આપણે આ ગલત થઈ જાય. હવે અહીંયા પહેલા જોઈ લઈએ. હંમેશા સ્ટેટમેન્ટ કન્ક્લુઝન આવી રીતે જ સોલ્વ કરવાના દોસ્તો, એક એક સ્ટેટમેન્ટ જોતું જવાનું. પણ આ તમને તો જ આવડશે જો તમારી ઉપર છલી તૈયારી નહીં હોય તો. તમે ડેપ્થમાં વાંચ્યું હશે તો, અન્યથા નહીં આવડે. તમે ગોખણિયાની જેમ અનુચ્છેદ ગોખીને આવ્યા હશો તો તમને આ ક્વેશ્ચન કે આ ટેસ્ટ નહીં આવડે, મારી ગેરંટી છે. પણ સારી રીતે સ્માર્ટ વર્કથી આવડ્યા હશે. કારણ કે દોસ્તો આ કોમ્પિટિટિવ એક્ઝામ શું છે, એક પ્રકારની ગેમ છે. સારી ગેમ, પોઝિટિવ લઈ લેવાની. બાકી તો તમે જે છે એમાંથી ગમે એટલું વાંચો તો નહીં જ ભાવે. એટલે ક્વેશ્ચન શું થશે કે જેટલું સારી રીતે આપ કરશો કન્સિડર, અને જે વે સાથે જશો, એક રણનીતિ સાથે જશો, તો એક્ઝામ પાસ. એમાં કોઈ ચિંતાનો વિષય નથી. તો અહીંયા આપણે કીધું છે કે ગલત કયું છે. જો આ તો સાચું છે, આપણે સાચું નથી લેવાનું, ગલત. તો વિધાન જે છે એ બીજું ગલત આવે, સ્ટેટમેન્ટ 2. તો ઓપ્શન કયો છે, બી સાચો છે આપણો, હે ને. ખોટું છે. વડાપ્રધાનની નિમણૂક રાજ્યસભાના સભ્યો દ્વારા સીધી ચૂંટણીથી થાય છે. જરાય નહીં. આપણે ત્યાં જે છે લોકસભાના 543 જે છે એ મેમ્બરો પસંદ કરવામાં આવે, અને 543 માંથી જે છે જેમને બહુમતી ધરાવતો પક્ષ છે, આ બહુમતી ધરાવતો પક્ષ છે જે નક્કી કરે છે કે ભાઈ અમારા જે છે એ વતી આ વ્યક્તિ રિપ્રેઝન્ટ કરે. અને ત્યારબાદ રાષ્ટ્રપતિ 75(1) પ્રમાણે, આ યાદ રાખવાનું, અનુચ્છેદ જે છે એ આર્ટિકલ 75 સબક્લોઝ બાય 1 અંતર્ગત રાષ્ટ્રપતિ મહોદય જે છે એ પીએમ ની જે છે એ નિમણૂક કરાવશે. ઓકે, તો આ વિધાન જે છે અહીંયા ગલત થઈ જશે. વડાપ્રધાનની સલાહ વિના રાષ્ટ્રપતિ ક્યારેય કેબિનેટની બેઠક બોલાવી શકતા નથી. એવું જરૂરી નથી દોસ્તો. પાર્લામેન્ટમાં જે છે એ રાષ્ટ્રપતિ જે છે એના નામે દેશ ચાલે છે, પીએમ ના નામે દેશ નથી ચાલતો. પ્રેક્ટિકલ લેંગ્વેજમાં પીએમ પાસે સત્તા છે, પરંતુ રાષ્ટ્રપતિ જે છે એ કોની, કારણ શું, તો કે ભારતના બંધારણમાં લખ્યું છે કે કોઈ પણ મંત્રી વ્યક્તિગત રીતે કામ કરતા હોય તો વ્યક્તિગત રીતે કામ કરવા માટે જવાબદાર કોને છે, તો કે ભાઈ એ તો રાષ્ટ્રપતિને છે. તો રાષ્ટ્રપતિ જે છે એ પીએમ ને કીધા વગર પણ બેઠક બોલાવી શકે છે. તો આપણું જે છે એ સ્ટેટમેન્ટ સેકન્ડ જે છે એ કેવું છે, તો કે સાચું. વડાપ્રધાનની સલાહ વિના રાષ્ટ્રપતિ ક્યારેય કેબિનેટની બેઠક બોલાવી શકતા નથી. ના, એવું જરાય છે તો કે નહીં. તો આ વિધાન આપણું ગલત. શું કરવાનું છે,
ખોટા કયા છે તો કેવા છે તો કે ભાઈ બંને જે છે એ ખોટા છે. એમની જે છે એ સલાહ વગર પણ બેઠક બોલાવી શકે છે. હા, અહીંયા કદાચ એવું કીધું હોત ને દોસ્તો કે ભારત દેશમાં જે છે એ લોકસભાનું વિસર્જન રાષ્ટ્રપતિ દ્વારા થાય, હા એ વાત સાચી છે, પણ એ લોકસભાનું વિસર્જન મંત્રી પરિષદની સલાહથી થાય. કોની સલાહથી? મંત્રી પરિષદની સલાહ, તો બાકી સાચું પડે. ઓકે, યસ. ત્યારબાદ કયું વિધાન સાચું છે? વડાપ્રધાન રાજ્યસભાના સભ્ય જે છે એ હોવા છતાં પણ દેશના વડાપ્રધાન બની શકે છે. ઓફકોર્સ દોસ્તો, આપણા દેશમાં રાજ્યસભાના સભ્ય હોય કે લોકસભાના સભ્ય હોય, તો અત્યાર સુધી એવા કેટલા પીએમ થઈ ગયા કે રાજ્યસભાના સભ્ય અને રાજ્યસભાના સભ્ય હોય અને પીએમ બન્યા હોય? તો પેલું નામ જ અહીંયા આપણે લખી દેશું, માનનીય શ્રી ઇન્દિરા ગાંધી. એના ત્યારબાદ દોસ્તો એચ.ડી. દેવગૌડા, ત્યારબાદ જે છે એ અટલ બિહારી વાજપેયી સાહેબ. અટલજી 3 વખત દોસ્તો જે છે એ પીએમ બન્યા હતા, એમાંથી એક વખત જ્યારે છે એ બન્યા ત્યારે, અને એક છે ડોક્ટર મનમોહન સિંહ. તો આવા જે છે એ પીએમ હતા કે જે રાજ્યસભાના સભ્ય હોય અને પીએમ બન્યા છે. તો વડાપ્રધાન રાજ્યસભાના સભ્ય હોવા છતાં પણ વડાપ્રધાન જે છે એ બની શકે છે. ઓફકોર્સ સાચી વાત છે, રાજ્યસભા ઓર લોકસભા. વડાપ્રધાન સંસદના બંને ગૃહમાં ભાષણ આપી શકે છે, ભલે તે કોઈ પણ ગૃહનો સભ્ય જે છે એ સભ્ય ન હોય. રાઈટ, સાચી વાત છે. આપણા દેશમાં જે છે એ વડાપ્રધાન અને મંત્રી આ બંને પદ એવા છે દોસ્તો કે એમાં ગમે ત્યારે ગમે તે ગૃહમાં તમે જઈ શકો છો, પણ સાંસદ સભ્યો અન્ય ગૃહમાં ના જઈ શકાય. મંત્રી અથવા તો પીએમ જઈ શકે. બંને વિધાન સાચા છે. અહીંયા આપણે સાચું જ ફાઇન કરવાનું છે. તો શું છે દોસ્તો? સી જે છે એ ઓપ્શન આપણો સાચો છે. ચલો, હવે 15 ક્વેશ્ચન દોસ્તો હું તમને એવા જ આપીશ કે કેવા હશે કે જે સ્ટેટમેન્ટ કન્ક્લુઝન ના હશે. એના સિવાયના 5 ક્વેશ્ચન એવા હશે કે જે વન લાઇનર આપશે, એટલે જેથી કરીને તમને થોડા ગલગલિયા થઈ શકે. ચલો, સંસદના બંને ગૃહનું સંયુક્ત અધિવેશન કોણ બોલાવી શકે? વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, લોકસભાના અધ્યક્ષ કે રાજ્યસભાના જે છે એ અધ્યક્ષ. આના માટે થઈ અને આપણે ડિટેલમાં ચર્ચા જે છે હમણાં જ આપણે કરી રહ્યા છે. અડધો કલાક પહેલા જ જ્યારે છે આપણે લેક્ચરની શરૂઆત કરી હતી દોસ્તો, ત્યારે સંસદના સંયુક્ત બેઠકની વાત કરી છે. ચલો, હમણાં જ આપણે વાત કરી. કોણ બોલાવશે? તો કે ભાઈ રાષ્ટ્રપતિ મહોદય જે છે એ સંસદની જે છે એ સંયુક્ત બેઠક બોલાવશે. તો રાઈટ આન્સર દોસ્તો આપણો જે 16મા ક્વેશ્ચનમાં શું આવશે? તો જે છે એ રાષ્ટ્રપતિ મહોદય આવશે. ધેન કયું અધિનિયમ સંસદને કોઈ પણ રાજ્ય વિષય પર કાયદો બનાવવાની સત્તા આપે છે? આ બહુ સારી બાબત છે. તમને એક ટોપિક આપેલો છે દોસ્તો, વિષય બંધારણ, અને બંધારણમાં જે છે એ ટોપિક આપેલો છે કેન્દ્ર રાજ્યના સંબંધ. એના કેન્દ્ર રાજ્યના સંબંધ અત્યાર સુધી આ જીપીએસસી માટેનો જ ટોપિક હતો. હવે જે છે એ પીએસઆઈ ની એક્ઝામના સિલેબસમાં અને તમારી કોન્સ્ટેબલ એક્ઝામના સિલેબસમાં બંનેમાં આપેલો છે. એમાં જે છે એ ભારતના બંધારણના ભાગ છે દોસ્તો, એ ભાગ 11 છે, જેમાં આપણે ત્યાં કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર વચ્ચે જે છે ધારાકીય જે છે એ વહીવટી સંબંધો છે, અને ભાગ 12માં જે છે આપણા નાણાકીય સંબંધો છે. તો આને યાદ રાખવાનું થાય કે ભાઈ આપણે હમણાં જ મેં તમને એવું કીધું કે ભારત દેશમાં દોસ્તો જે છે એ આજે મેં તમને અલગ અલગ પ્રકારના વિષયોની યાદીઓ આપી છે. એ વિષયોની યાદીમાં જે છે સંઘ યાદી હોય, અહીં મેં તમને વાત કરી સંઘ યાદી, તો કાયદો કોણ બનાવી શકે? સંઘ સરકાર, યાની કે કેન્દ્ર, લોકસભા, રાજ્યસભા. રાજ્ય હોય તો કાયદો કોણ બનાવી શકશે? બટ ઓબ્વિયસ છે રાજ્યના ગૃહ, વિધાનમંડળ યાની કે વિધાન પરિષદ, વિધાનસભા, સંયુક્ત યાની કે બંને બનાવી શકશે. પણ આર્ટિકલ 249 આપણને એવું કહે છે દોસ્તો કે ભાઈ જ્યારે રાજ્ય યાદીના વિષયમાં પણ જે છે એ કોઈ કેન્દ્ર સરકારે કાયદો બનાવવો હોય તો બનાવી શકે, એમાં ના નથી. હમણાં જ દોસ્તો તમે જે છે જોતા હશો કે ભાઈ આપણા દેશમાં કૃષિ બિલ બાબતે ઘણા બધા વિરોધ થયા હતા. કૃષિ જે છે એ સબ્જેક્ટ તો રાજ્ય યાદીનો છે, છતાં પણ કાયદો કોને બનાવેલો હતો? તો કે કેન્દ્રએ બનાવેલો હતો. તો યાદ રાખવાનું થાય આર્ટિકલ 249 અંતર્ગત જે છે એ રાજ્યના વિષય પર પણ કેન્દ્ર કાયદો બનાવી શકે. આપણા દેશમાં લખેલું છે 250માં કે ભાઈ કટોકટી સમયે જે છે એ કેન્દ્ર રાજ્ય બાબતનો કાયદો બનાવી શકે. તો આવું પૂછ્યું હોય કટોકટી તો 250, પણ સામાન્ય સંજોગ છે તો 249માં બનાવી શકે. પણ આમાંય તમારે યાદ રાખવાનું કે આ જે છે એ રાજ્યસભામાં જ રજૂ થશે. જ્યારે રાજ્ય યાદી વિષય બાબતમાં કાયદો બનાવવો હોય તો એ કાયદા બાબતનો બિલ રાજ્યસભામાં જ રજૂ થશે, અને આ બિલ 2/3 જે છે એ બહુમતીથી જ પસાર થવું જોઈએ. અને ત્યારબાદ જ્યારે અમલમાં આવે ત્યારથી 1 વર્ષ સુધી જ જે છે એ અમલમાં રહેશે. 1 વર્ષ પછી પાછો અમલ કરવો તો ફરીથી મંજૂરી લેવા જાઓ, ફરીથી મંજૂરી, આવી રીતે અનિશ્ચિત કાળ, પણ 1-1 વર્ષે તમારે મંજૂરી લેવા જવાની. આ આખું ડિટેલ જે છે મેં તમને સમજાવી દીધું.
ચલો તો 249 રાઈટ આન્સર. નાણાં બિલ બાબતે રાજ્યસભા કઈ કામગીરી જે છે એ કરી શકે છે? નાણાં બિલની શરૂઆતમાં દોસ્તો આપણે જે છે ચર્ચા કરેલી છે. નાણાં બિલમાં જે છે સુધારો કરી શકે રાજ્યસભા? તો કે ના. ના મંજૂર કરી શકે? તો કે ના. કોઈ પણ કાર્યવાહી નહીં કરી શકે, મર્યાદિત સમય માટે વિચાર કરી શકે. હા, શું કરી શકે? મર્યાદિત સમય માટે વિચાર. મર્યાદિત સમય એટલે કેટલા દિવસ? તો કે ભાઈ આપણે 14 દિવસ આપેલા જ છે. તો રાઈટ આન્સર ડી આવશે. કયા સમયમાં કટ મોશનમાં રજૂ કરવામાં આવે છે? કટ મોશન, કાપ પ્રસ્તાવની વાત થાય છે દોસ્તો. પેન્ડિંગ બિલ બાબતે તો કે ના. રાષ્ટ્રપતિની વડાપ્રધાનની ચૂંટણી બાબતે તો કે ના. વાર્ષિક રિપોર્ટ રજૂ કરવા સમયે તો કે ના. અનુદાન વિધાન પર ચર્ચા કરવા માટે એને ત્યારે જે છે તમે કટ મોશન યાની કે કાપ પ્રસ્તાવ લઈ આવો. બજેટમાં જે છે તમારે ચર્ચા કરવી હોય, અનુદાન બજેટ એટલે કે જ્યારે તમારી ગ્રાન્ટ માંગવામાં આવી હોય અને ત્યારે ચર્ચા કરવી હોય તો તમે કટ મોશન યાની કે લઈ આવી શકો. આપણે ત્યાં દોસ્તો જે છે કાપ પ્રસ્તાવ છે. આ કાપ પ્રસ્તાવના પ્રકારો પણ છે. એને ટોકન કાપ આપવામાં આવે છે, ઇકોનોમિક કાપ આપવામાં આવે છે દોસ્તો, હે ને? તો એને યાદ રાખજો. ભારતની સંસદમાં 0R નો ઉલ્લેખ બંધારણના કયા લેખમાં છે? 0R એટલે 0R એટલે શું થયું દોસ્તો? શૂન્યકાળ. ઓકે, શૂન્યકાળ ક્યાં? 112 માં નથી, 75 માં બી નથી, 86 માં બી નથી. તો ક્યાં છે? તો કે ભાઈ આનો ઉલ્લેખ આપણને કોઈ જગ્યાએ જે છે એ પ્રાપ્ત થશે? તો કે નહીં થાય. ચલો તો આ 20 ક્વેશ્ચન જે છે આપણા પૂર્ણ જે છે અહીંયા હું જાહેર કરું છું. આપણી દોસ્તો જે છે કોન્સ્ટેબલની ફાસ્ટ ટ્રેક બેચ જે છે એ ચાલે છે ગણિત ગાઈડન્સ જે છે એ પેઇડ એપ્લિકેશન પર, જેમાં 1 મહિના માટે થઈ અને હું તમને કોર્સ આપું છું. અહીંયા 1700 છે પણ અહીંયા જે છે એ 1 મહિના માટે થઈ અને કોર્સ આપું છું. અને એ 1 મહિનાનો જે છે એ કોર્સ તમને માત્ર 1100 રૂપિયામાં જ આવશે. માત્ર. જેમાં કરંટ અફેર્સ આવી જશે. આના 5 મોડેલ પેપર હું તમને આપવાનો છે, એ પણ આવી જશે. 5 મોડેલ પેપર પણ વિડીયો લેક્ચરના માધ્યમથી સોલ્યુશન આપીશું તમને. ફેકલ્ટીની ટીમમાં બંધારણ હું કરાવીશ, કરંટ અફેર્સ હું કરાવીશ. કેતન પટેલ સર ઇતિહાસ અને વારસો કરાવશે. રાવલિયા સર ભૂગોળ કરાવશે. વિમલ ભટ્ટી સર જે છે એ જનરલ સાયન્સ કરાવશે. અને જયેશ પંચાલ સર છે એ જયેશ પંચાલ સર જે છે મેથ્સ અને રીઝનિંગ કરાવશે. ઓકે, જો આ બેન્ચ લેવી હોય તમારે તો આવું કન્ટેન્ટ જે છે આપીશું તમને. ગણિત ગાઈડન્સ એપ્લિકેશન જે છે એ તમારે ડાઉનલોડ કરી દેવાની થાય. ત્યારબાદ તમારા જે છે એ લોગિન મોબાઈલ નંબરથી જે છે એ લોગિન કરવાનું અને ત્યારબાદ જે છે તમે કોન્સ્ટેબલનો કોર્સ પરચેસ કરી શકો. ઓકે, આભાર દોસ્તો આપ બધાનો. આ પહેલા દિવસમાં જે છે એ આપણે આટલો બધો ભરપૂર જે છે એ તમે પ્રેમ આપ્યો એ બદલ. આવતીકાલે ફરીથી દોસ્તો આવા જ એક ટોપિક સાથે મળશું. અહીંયા જે છે ડે 1 ની ચર્ચા આપણે પૂર્ણ કરી છે અને આ બાબત જે છે એની પીડીએફ અત્યારે જે મેં ટેસ્ટ લીધી છે એની પીડીએફ પણ હું તમને વોટ્સઅપ અને ટેલિગ્રામના માધ્યમથી આપી દઉં છું. આવા જ ગ્રુપમાં તમારે જોડાવવું હોય તો તમારે જે છે આપણે ગર્લ્સ અને બોયઝ બંનેને જે છે એ પ્રાઇવસી જળવાય એટલે એક અલગ ગ્રુપ બનાવેલું છે. તો વોટ્સઅપમાં તમારે તમારું પૂરું નામ અને જિલ્લાનું નામ લખીને મોકલી દેવું. ઓકે, જેથી કરીને હું તમને ગ્રુપમાં એડ કરી દઉં. આવતીકાલે સવારે રાજ્ય સરકાર જે છે એ ટોપિક જે છે આપી દઈશ. સાંજે એની જ પાછી જે છે આપણે ટેસ્ટ લઈ લેશું. ઠીક છે, ચલો તો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. આશા રાખું છું કે તમે જેવું વાંચ્યું છે એની ચર્ચા મેં અને તમે કરી છે. વિશેષ માહિતી માટે આપ જે છે ફોન કરી શકો અથવા તો ગણિત ગાઈડન્સના જે પ્લેટફોર્મ છે ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ, આપણી એફબી બધું જ એમાં જે છે એ આપ જોડાઈ શકો છો. ખૂબ ખૂબ આભાર. આવજો, બાય, સિયા. થેન્ક યુ વેરી મચ દોસ્તો. મળીએ છીએ આવતીકાલે ફરીથી.